ધોરણ 5 ની અંદર મહાવરો કરશું, બરોબર છે। તો નીચે આપેલા આકારો પૈકી કયા આકારોને 1/4 ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? રાઈટની નિશાની કરો અને તેને અડધો આંટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ચોકડીની નિશાની કરો। હવે શું કરવાનું કે છે અડધો આંટો ફેરવીએ, બરોબર, તો આ છે એના જેવો જ આકાર દેખાતો તો રાઈટની નિશાની કરવાની, નહીંતર શું કરવાનું? ચોકડી નિશાની કરવાની। હવે આ છે એને અડધો ફેરવો કે ચોથા ભાગનો ફેરવો તો પણ એ કેવો બનશે? આના જેવો બનશે નહીં। આ ભાગ છે અહીંયા આવી જાય, બરોબર, ચોથા ભાગનો ફેરવો એટલે એક જ વાર આને ફેરવી તો આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીંયા આવી જાય, આ ભાગ અહીં વહી જાય એટલે આ એના જેવો દેખાશે નહીં। પરંતુ આ ભાગ છે એને અડધો આંટો ફેરવીએ તો આ ભાગ છે એના જેવો ને જેવો રહેશે। આ ભાગ છે એ અહીંથી સીધો અહીંયા અહીં આવી જાય આમ, બરોબર, તો આ ભાગ છે એના જેવો ને જેવો રહેશે એટલે એમાં રાઈટ આવશે। ત્યારબાદ બાજુ છે એના પેજમાં, બાજુના પેજમાં પણ આવી જ રીતે કરવાનું છે, તો ત્યાં જોઈ લઈએ। તો બાજુના પેજમાં પણ એમ જ કરવાનું છે કે જે અડધો આંટો ફેરવીએ, બરોબર, તો એના જેવો ને જેવો આકાર કરીએ તો રાઈટ કરવાની, નહીં તો ચોકડી કરવાનું છે। હવે આ આકાર છે એને અડધો આંટો ફેરવીએ તો આ શું થાય? બદલી જાય, બરોબર, આ ભાગ છે આ બાજુ આવી જાય ને આ કલર આ બાજુ આવી જાય એટલે એના જેવો રહેશે નહીં। જ્યારે આ ચોરસનો 4x4 ચોરસવાળો ભાગ છે એને ગમે સાઈડથી ફેરવો તો એકના એક જ હરખો રહેશે। આ ભાગ છે એને ફેરવશું, બરોબર, તો આ અહીં આવી જાય, આ અહીં આવી જાય અને આ અહીં આવી જાય છે, બરોબર, એટલે એ ફરી છે એટલે એના જેવો રહેશે નહીં। આ ભાગ છે એ 4 સાઈડ સરખો છે એટલે એને ફેરવીએ તો એના જેવો ને જેવો રહેશે। પછી આ ભાગ આપ્યો, હવે આ ભાગ છે એને અડધો આંટો ફેરવીએ, બરોબર, આ ભાગ આમ આ બાજુ ઉપર છે તો આ શું થઈ જશે? આ બાજુ નીચે અને આ ભાગ આ બાજુ આવી જશે એટલે એના જેવો રહેશે નહીં। જ્યારે આ ભાગ છે એ એના જેવો ને જેવો રહેશે, ગોળમ ગોળ છે એટલે આખે આખું એવા ને એવું રહેશે। ત્યારબાદ નીચે શું કે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો। હવે આ જેવો આકાર છે એનો અડધો આંટો ફેરવી તો કેવો આકાર બને છે એ આપણે જોવાનું છે। તો આપણે અહીં જોઈ લઈએ, આ ગોળ નાનો ગોળું, અહીંની ઉપર મોટું ગોળ અને આ અડધો આંટો ફેરવી એટલે આ ભાગ ક્યાં આવી જાય? નીચે, એટલે અહીં ચોરસ છે આવી જશે એટલે આવો આકાર થશે। હવે આ આકાર છે તો એને જોઈએ તો અહીં આપણે પહેલાં મોટું ચોરસ છે એમને એમ રહેશે, એની અંદર આવડું ગોળ એમને એમ રહેશે, આ ગોળ છે એનો અડધો આંટો ફેરવી તો એ પણ એમને એમ રહેશે। જ્યારે આ 3 ગોળ છે તો એમાં શું થશે? અડધો આંટો ફરે તો આ ભાગ અહીં આવી જાય, આ ભાગ અહીં આવી જાય, આ ભાગ અહીં વયું જાય છે એટલે કે આ ગોળ છે, બરોબર, આ સફેદ ગોળ ને આ ઘાટું ગોળ છે એ અહીંયા પહોંચી જશે। અડધો આંટો ફરે એટલે આ ભાગ સીધો ક્યાં વયો જાય? સામે સાઈડ અહીં પહોંચી જાય છે। ત્યારબાદ આપણે આ ચિત્ર જોયું તો આ ચિત્રમાં શું થશે? આ આકાર છે એ એવા ને એવો રહેશે, બરોબર, આકાર છે એ શું થશે? એવા ને એવો જ રહેશે, પરંતુ આ વાદળી ભાગ છે એ ઉપરને બદલે ક્યાં આવી જશે? નીચે આવી જશે એટલે આ ભાગ છે એ વાદળી રંગનો અહીં થઈ જશે અને આ ભાગ છે એ કેસરી કે લાલ રંગનો જે છે એ અહીં આવી જશે। ત્યારબાદ આ ચિત્ર છે તો આ ચિત્રનો અડધો આંટો ફેરવીએ તો આ અડધો આંટો ફરીને ક્યાં પહોંચી જાય? અહીંયા પહોંચી જાય, બરોબર, એટલે કે આ ટપકાવાળો ભાગ છે એ અહીં આવી જશે। તો આમાં પણ આવી રીતે થશે, બરોબર, અને આ ગોળ અહીં આવી જાય, આ ચિત્ર આવી રીતે છે એ બની જાય છે। આ ગોળવાળું ટપકું ફરીને આ બાજુ એટલે કે આ ગોળવાળું ટપકું છે એ ફરી અહીંથી અહીં ક્યાં પહોંચી જાય? અહીંયા પહોંચી જાય છે। હવે આ ચિત્ર છે, બરોબર, તો એમાં પણ અડધો આંટો ફેરવીએ તો શું થશે? આ અણીવાળો ભાગ ઉપર છે એ ફરીને ક્યાં? નીચેની બાજુ આવી જશે એટલે કે આ ગોળ છે એમાં આવી રીતે આકાર બની જશે। અડધો આંટો ફરે એટલે આ ક્યાં આવી જાય? નીચેની સાઈડ અને આ નીચેનો ભાગ ક્યાં વયો જાય? ઉપરની સાઈડ છે એ વયું જાય છે, બરોબર છે। ત્યારબાદ આપણે બાજુના પેજમાં જોઈએ તો બાજુના પેજમાં તમને શું કહે કે નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટા ફેરવવામાંથી કેવા દેખાશે તે દોરો। હવે આ ત્રિકોણ છે એને અડધો ફેરવો કે 1/4 ફેરવો તો એનો આકાર કેવો છે? એવા ને એવો છે એ રહેશે અને આનો આકાર પણ કેવો છે? એવા ને એવો રહેશે। અડધો ફેરવો તો એવો રહે ને 1/4 ફેરવો તો પણ એક ને એક રહે। ચોરસ છે એને 1/4 ફેરવો તો ચોરસ ચારે બાજુ સરખું એટલે એ પણ કેવું રહેશે? એકને એક સરખું રહેશે। હવે લંબચોરસ છે, બરોબર, એને ફેરવીએ ચોથો ભાગ એટલે આ ખૂણો અહીંયા વયો જાય, આ ખૂણો અહીંયા વયો જાય, આ ખૂણો અહીંયા ઉપર અને આ ખૂણો ઉપર એટલે કે આડું છે એને બદલે કેવું થઈ જશે? આવું ઊભું છે એ થઈ જશે। અને અડધું ફેરવીએ તો, બરાબર, અડધું છે એને આપણે ફેરવીએ તો એ પાછું કેવું આવી જાય? એના જેવું ને એના જેવું આવી જાય કે અડધું ફેરવશું તો પાછું એ જ ને એ આકાર બનશે। જ્યારે આ ષષ્ઠકોણ છે, બરાબર, એને આપણે 1/4 ફેરવીએ, બરાબર, તો આ છે એ અહીં આવી જાય એટલે કે અણીવાળો ભાગ છે એને બદલે ઉપર છે આવી રીતે
આવી રીતે આવી રીતે આવી રીતે અને આવી રીતે છે એ થઈ જશે. જ્યારે અડધું ફેરવવામાં આવે તો ફરીથી આકાર એના એ જ જેવો રહેશે, બરાબર. અડધું ફેરવવામાં આવે તો એના એવો જેવો જ આકાર રહેશે. ત્યારબાદ કે ઉપરના ક્યાં આકારો 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી અને ક્યાં આકારો 1/2 ફેરવવાથી આપેલા આકારો જેવા જ દેખાતા નથી. હવે જો અડધો 1/4 ફેરવે તો આપેલો છે એના જેવો જ કેવા નથી દેખાતા, તો કયા આ લંબચોરસ છે એ 1/4 ફેરવીએ એ તો લંબચોરસ, અને એક આ ષષ્ટકોણ છે એ છે 1/4 નથી દેખાતા. અને અડધો ફેરવીએ તો કેવા એના જેવા નથી દેખાતા. તો અડધો ફેરવીએ, બરાબર, એટલે આ ભાગ છે એ, બરાબર, એક લંબચોરસ છે એ એના જેવું દેખાતું નથી. ત્યારબાદ કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. તો આ પંખો છે, બરાબર, એને ફેરવો તો આખો પંખો છે આ ભાગ અહીં આવી જાય, આ અહીં આવી જાય, ને આ પાછો છે ફરીથી અહીં આવી જાય, એટલે આમાં કોઈ ફરક પડશે નહીં. આપણે અહીં જોઈએ તો આ ભાગ છે, બરાબર, આવી રીતે છે, તો બધા ભાગ છે એને એની જગ્યાએ જ રહેશે, બરાબર. આ 3 ભાગ છે તો આ અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ પાછું ક્યાં આવી જાય, અહીં આવી જાય, એટલે એનો આકાર કેવો ને એવો રહેશે. એવી રીતે આ ભાગ છે, બરાબર, એને 1/3 ફેરવવામાં આવે તો આ અહીં આવી જાય, પછી આ અહીં આવી જાય, ને આ અહીં આવી જાય, એટલે આ લીલો ભાગ છે એ ક્યાં આવી જશે, અહીં આવી જશે, બરાબર. લીલો ભાગ છે એ ક્યાં આવી જશે, અહીં છે એ લીલો ભાગ આવી જશે. એટલે 3 કુલ પાંખ્યા છે એમાંથી એક જ વાર ફેરવવાનો, એટલે આ ઉપરથી અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ લીલો છે એટલે અહીં સાઈડમાં આવી ગયો, પછી આ ભાગ છે અહીં ઉપર વયો ગયો, અને આ ભાગ છે, બરાબર, આ ભાગ એ અહીં આવી જાય છે. ત્યારબાદ આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. હવે આ આકાર છે તો મેન બારનું જે ત્રિકોણ છે એવા ને એવું રહેશે, બરાબર. એટલે કે આ મેન મોટું જે ત્રિકોણ છે એને 1/3 ફેરવો તો એવા ને એવું રહે છે, એટલે આપણે એવા ને એવું રહે. પણ અંદરનું જે ત્રિકોણ છે એ 1/3 ફરે એટલે કે એક અંશ ઘટે, તો આ અણી છે એ ક્યાં આવી જાય, અહીંયા વચ્ચે આવી જાય, બરાબર. આ અણી ક્યાં આવી જશે, આ અણીવાળો ભાગ છે એ ક્યાં આવી જશે, અહીં વચ્ચે આવી જશે, બરાબર. આ મોટું બારનું ત્રિકોણ છે એવા ને એવું રહેશે, પણ આ અણીવાળો ભાગ છે એ અહીં આવી જશે. તો આપણે અહીં એને દોરીએ, એટલે તો હવે આપણે આ ભાગને 1/3 ફેરવીએ તો શું થશે કે અહીં આડો ભાગ છે એની જગ્યાએ શું આવી જશે, આ અણી છે અહીં ત્રિકોણમાં ઉપરની બાજુ આવી જશે, બરાબર, આવી રીતે. અને પછી આ ત્રિકોણની અણી અહીંયા છે એ ઉપરની સાઈડ આવી જશે, આ ત્રિકોણની અણી આ બાજુ આવી જશે, એટલે કે, બરાબર, આ ત્રિકોણ ઉપરની સાઈડ અણી છે જોઈને એ ક્યાં બાજુ, નીચેની બાજુ જોઈને થઈ જશે, બરાબર. આવો રીતે આકાર છે 1/3 ફેરવીએ એટલે આપણે બની જશે. ત્યારબાદ બાજુના પેજમાં જોતા તો બાજુના પેજમાં શું કહે છે કે છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકો છો કે આ આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે, એટલે કે આ જે આકાર છે, બરાબર, એનો છઠ્ઠો ભાગ તમે ફેરવો તો આ 6 ભાગ હોય કુલ, એમાંથી એક ભાગ, એટલે આ ભાગ અહીં આવી જાય, બરાબર. આ ભાગ છે એ અહીં આવી જાય, પછી આ ભાગ પાછો એની જગ્યાએ, આ એની જગ્યાએ, 6 ભાગ સરખા હોય એટલે બધા એકબીજાની જગ્યા છે એ લઈ લે છે, એકના એક જ આકાર બને છે. જો અહીં 6 ભાગ છે, બરાબર, તો આ ભાગ એની જગ્યાએ, આની જગ્યાએ, આની જગ્યાએ, એટલે એકનો એક જ આકાર રહે છે. હવે જો નીચેના આકારો જુઓ, તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો. હવે આ ભાગ છે, બરાબર, આ ચિત્ર એને 6 વાર ફેરવો તો એ પણ આકાર કેવો છે, એકનો એક જ રહે. આ લીટી આવી રીતે, પછી આવી રીતે અને આવી રીતે, બરાબર, આવી રીતે, આવી રીતે ને આવી રીતે છે. હવે આ ભાગ અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ અહીં આવી જાય, એટલે આકાર કેવો છે, એના જેવો ને એના જેવો જ આકાર રહેશે. ત્રીજો ભાગ ફેરવો તો પણ શું કામ, કે આમાં બધા આકારો એક જ સરખા છે. આપણે આવી રીતે ચિત્ર છે એ દોરી દઈએ, બરાબર. આવી રીતે ચિત્ર છે દોરેલું, અહીં આ ઘટ છે, આ પણ ઘટ છે, બધા ભાગ, બરાબર. ત્યારબાદ અહીં આવી રીતે આકાર છે, તો આ આકાર ફેરવીએ તો પણ આનો આકાર છે કેવો રહે, આના નાના જેવો આકાર રહે છે. 1/6 ભાગ કરીએ તો પણ આનો આકાર કેવો રહે, એના ને એના જેવો આકાર છે એ રહેશે, બરાબર. તો આપણે અહીં એનો આકાર દોરી દઈએ, અહીંયા પણ ઘાટું, આ પણ ઘાટું, આ ભાગ, આ ભાગ, આ ભાગ અને આ ભાગ, બરાબર. ત્યારબાદ આ ગોળવાળું આપ્યું તો એમાં પણ 1 2 3 4 5 ને 6 આપ્યા. હવે 1/3 ફેરવે તો આ બધી પાંદડીઓ એક જ સરખા માપની
છે બરાબર, એટલે કે આ બધી પાંદડીઓ એક જ સરખા માપની છે. તો આનો આકાર તમે ફેરવો અહીંથી અહીંયા, આ પાંદડી અહીંયા, આ પાંદડી અહીંયા, તો બધો આકાર કેવો છે? એકનો એક જ આકાર રહે છે. આમાં પણ એ જ થશે, 1/6 ભાગ ફરશે તો પણ એનો આકાર કેવો છે? એકનો એક જ આકાર છે એ થાય છે બરાબર. આકાર છે એમાં કાંઈ જાજો પરિવર્તન આવતું નથી. જ્યારે આ ભાગ છે એને આપણે ફેરવીએ બરાબર 1/3 તો પણ આ ભાગ અહીં આવી જાય, આ અહીં આવી જાય, આ અહીં આવી જાય, બધા એક જ સરખા છે. 1 2 3 4 5 6 છે એટલે કે એનો અડધો આટો છે ફરે એટલે એનો જે એવો જ આકાર છે એ બને છે. બધા એક જ સરખા માપના છે એટલે આ પણ આકાર એના જેવો ને જેવો રહેશે. જ્યારે 1/6 ફરશે તો પણ આકાર છે કેવો રહેશે? એનો એ જ આકાર છે એ બનશે આવી રીતે. જ્યારે આ ગોળવાળો ભાગ છે તો પણ એ ગોળવાળો ભાગ છે એ પણ એવા ને એવો આકાર જ છે એ બનાવે છે બરાબર. અહીંયા ગોળવાળો ભાગ છે એ એનો એ જ આકાર બનાવે છે બરાબર. એટલે કે એ તમે જાણી શકો કે 6 ભાગ હોય બરાબર, એનો 1/3 ભાગ ફરે કે એનો અડધો ભાગ ફરે બરાબર. આ 1 2 3 4 5 6 ભાગ છે એનો અડધો ભાગ ફરવાનું કીધું 1/3 એટલે આ 1/3 ભાગ ફરી જાય તો આ ભાગ અહીં, આ નીના જેવો પાછો બીજો ભાગ છે. અને 6 ભાગ કીધું હોય તો આ ભાગ છે બધા સરખે સરખા છે એટલે આ ભાગ અહીં આવી જાય તો આ બધા અહીં, આ અહીં, આ અહીં અને આ અહીં, અને જ્યારે આ એના જગ્યાએ પહોંચી જાય છે એટલે કે કોઈ તફાવત છે એમાં આકારમાં બદલતો નથી. ત્યારબાદ આપણે બાજુના પેજમાં જોતા તો બાજુના પેજમાં તમને શું કહે છે કે નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી જેમને 1/3 ફેરવવાથી તે પહેલાં જેવી દેખાય તેમને નિશાની રાઈટની કરો બરાબર. અને કઈ આકૃતિ 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેની નિશાની ચોકડીની કરો. હવે પહેલાં જેવી દેખાય બરાબર 1/3 ફેરવે તો પણ આ ભાગ છે એના જેવો ફરે નહીં, થાય નહીં. શું કામ? કે આના કલર બધા અલગ અલગ છે બરાબર. આના કલર છે અલગ અલગ છે એટલે એ આ અહીં આવે, આ અહીં આવે, આ અહીં આવી જાય એટલે આ એના જેવી લાગશે નહીં. હવે આમાં પણ જો અહીંયા 6 ભાગ આપ્યા 1 2 3 4 5 ને 6, એમાંથી આ ભાગનો કલર કેવો છે? ગુલાબી કલર, અલગ કલરનો છે. એટલે જો આ એકને એક કલરનો તો એમાં કોઈ આકાર છે જ એ ફરત નહીં, પરંતુ આ આકાર છે એ બદલી જશે. આ છે અહીં આવી જાય, આ અહીં અને આ અહીં, એટલે આમાં પણ મેળ આવશે નહીં. જ્યારે આ આકાર છે એ એના ને એવા જેવો રહેશે. શું કામ? કે 1/3 ફરશે એટલે આ 3 ભાગ ફરીને અહીંયા આવી જાય બરાબર. આ ભાગ અહીંયા આવી જાય, જ્યારે આ ભાગ પાછો અહીં પહોંચી જાય છે એટલે આ એવા ને એવો રહેશે. આમાં પણ આ બધા એક જ સરખા છે અને આકાર પણ એક જ સરખો છે એટલે એ આખે આખું ફરશે તો પણ એનો આકાર કેવો રહેશે? એવા ને એવો જ રહેશે. આમાં પણ એ ફરશે આખે આખું ત્રિકોણ ગમે સાઈડથી ફરે તો એવો આકાર કેવો રહેશે? એકના એક જ હરખો રહેશે. જ્યારે આમાં પણ ત્રિકોણ છે અને લંબચોરસ છે તો એ પણ આકાર છે એ ફરશે તો એનો આકાર કેવો રહેશે? એવા ને એવો જ રહેશે. પછી પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. હવે જો પહેલાં જેવા દેખાય, હવે શું કરવાનું કે અહીંયા આકાર તમને આપ્યા છે બરાબર, એ ફેરવીને આપી દીધેલા છે. હવે પહેલાં જેવો આકાર દેખાવા માટે શું થાય તો આ આકાર છે એ પહેલાં જેવો દેખાવા માટે આ ટપકું છે એ ક્યાં આવી જશે? નીચેની સાઈડ છે એ આવી જાય છે બરાબર, એટલે આ નહીં આવે. પછી આ પહેલાં જેવો જ આકાર દેખાશે કે 1/3 ફેરવ્યા પછી પહેલાં જેવો જ આકાર દેખાય, ફરે બરાબર 1/3 તો પણ આનો આકાર કેવો રહે? આ ટપકું અહીંયા આવે બરાબર, 1/3 ફરે એટલે એ 1 2 અને આ ત્રીજી જગ્યાએ બરાબર, એટલે કે આ ટપકું છે એ સીધું અહીંયા આવી જાય ને આ પાછું અહીં ઉપર જાય એટલે એના ને એવો રહે. આ આકાર છે પણ એ કેવો રહેશે? એ પણ એવા ને એવો રહેશે. 1 2 ને 3 છે બરાબર, 3 ફરી જાય આ બાજુ તો આ 3 આ બાજુ ફરી જાય એટલે આનો આકાર પણ એના જેવો ને જેવો રહેશે. જ્યારે આ ટપકું છે બરાબર એ ફરશે તો એ સીધું ક્યાં આવી જશે? નીચે આવી જશે એટલે એના જેવો ને જેવો આકાર રહેશે નહીં. આ ટપકું છે બરાબર એ ગોળ છે ને આ ત્રિકોણનો આકાર છે, જ્યારે આ પણ ત્રિકોણનો આકાર છે તો એ પણ એવા ને એવા જ રહેશે, એમાં કોઈ જાજો ફેર આવશે નહીં. હવે કેટલા એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાય અને કેટલાક એવા આકારો દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલાં જેવા દેખાય. હવે આ છે તમારે ઘર લેસનમાં કરવાનું. એના સિવાય તમારે ઘર લેસનમાં શું કરવાનું છે કે આજે કરાવેલ ચોપડીમાં કરેલું એકવાર કરો. ચોપડીમાં જ બરાબર, ચોપડીમાં જ કરવાનું રહેશે બરાબર. આ છે તમારું આજનું લેસન છે. આનાથી વધારે આગળ આના પછીના લેક્ચરમાં જશું, ત્યાં સુધી તમારે આની સાથે આ ચેપ્ટર છે એ પણ પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂઆત કરાવીશ. ત્યાં સુધી નમસ્તે.